રામ ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છીએ આપણા બીજા વાડી ઉપર. એનામાં આપણે આ જીવામૃત બનાવવાની તમને સરળ પદ્ધતિ બતાવીશ, જેથી કરીને બધા ખેડૂત મિત્રો બનાવી શકે. તો આપણે પ્રેક્ટિકલ બનાવીને આજ બતાવશું. પહેલો સૌપ્રથમ એક આપણે 200 લીટરનો ડ્રમ જોઈએ, એને આપણે 180 લીટર જેટલું પાણી ભરી નાખવાનું, તે આપણે આ ભરી નાખ્યું છે. એનામાં સૌપ્રથમ પહેલો ચણાનો લોટ, પહેલી તમને સમજાવી દઉં કે શું પ્રક્રિયા જોઈએ જીવામૃત બનાવવામાં. જીવામૃત બનાવવામાં 2 કિલો ચણાનો લોટ જોવે, 2 કિલો ગોળ જોવે, દેશી ગોળ, 2 કિલો વડની માટી જોવે. વડના થડની માટી એટલા માટે કે એનામાં ભરપૂર માત્રામાં બેક્ટેરિયા હોય છે. ક્યાંય પણ માટી લેવા અને સેડા પાડવાની તો ત્યાં પેસ્ટિસાઇડ્સનો કે કોઈ પણ સ્પ્રે ન થવો જોઈએ. પ્લસ આપણી કને 20 કિલો ગોબર છે, દેશી ગાયનું ગોબર જ્યાં સુધી મળે ત્યાં સુધી દેશી ગાયનું જ જોઈએ. એ એકદમ બેસ્ટ રિઝલ્ટ મળે છે એનું, એ સારું છે. ને પ્લસ 20 લીટર આપણી પાસે ગાયનું પેશાબ છે. ગાયનું પેશાબ ને બધું મિક્સ કરી ને પછી આપણે ડ્રમમાં નાખી દેવાનું. તો હવે આપણે સૌપ્રથમ પહેલો ચણાનો લોટ નાખશું. આ આપણા છે મિથુનભાઈ, એ આપણા પ્લાન્ટને જીવામૃત બનાવવામાં બહુ એક્ટિવ છે ને કરે છે. ને આ છે મારો ભત્રીજો કરમ, એ અત્યારે આણંદ છે પણ અહીંયા કને વાડીમાં એનો કામ છે મારા ભેગું જ. આ પહેલો નાખી દીધો આપણે ચણાનો લોટ. હવે નાખશું આપણે ગોળ. ગોળને સંધારીને ટુકડા કરીને જ નાખવાનો, તો જેથી કરીને ગળી જાય. પરમભાઈ તમે હલાવવાનું ચાલુ રાખશો. હવે આપણે નાખશું ગોબર. અમે આ મિક્સ કરેલું જ છે, રબડી બનાવીને ચોળીને તૈયાર કરેલું જ છે. હવે આપણે આ જે વડના થડની માટી છે, જેનામાં ભરપૂર માત્રામાં બેક્ટેરિયા છે, એ નાખશું આપણે. હવે આપણે નાખશું 20 લીટર છાશ. આ છાશ ગાયનું પેશાબ. હવે આપણું આ ગાયનું પેશાબ નખાઈ ગયું. હવે આપણે થોડુંક પાણી ઓછું દેખાય તો એને ભરપૂર માત્રામાં ભરી દેવાનું, થોડુંક ખાલી રાખવાનું 4 ઇંચ ઉપરથી. અંદરથી જો પાવડર તમારો લોટ જો આમ થઈ ગયો હોય તો એને હાથેથી જરાક ચોળી નાખવાનો, તો જેથી કરીને એક મિક્સ થઈ જાય. એક મિક્સ થઈ ગયું ત્યારે પછી આપણે એક જ વખત આજે હલાવી ઘડિયાળના કાંટાવાળી ગોળ હલાવવાનો, જેથી કરીને આપણા બેક્ટેરિયાને અંદર કોઈ ડિસ્ટર્બ ન થાય. ઘડિયાળના કાંટાવાળી ગોળ આમ હલાવી દિવસમાં 3 વખત હલાવવાનું. એને હલાવી જ્યારે આપણા 4 દિવસ થઈ જશે ત્યારે ઉપરની આ ફીણ બધી બંધ થઈ જશે, પ્લસ ઉપરની એકદમ આમ કાચ જેવી છારી જેવું થઈ જશે ત્યારે તમારે બની જશે. ને પ્લસ બીજું તમને જોવું હોય ત્યારે આમ સ્મેલ લેવાની. જો એનામાં સ્મેલ ના આવે ખાટી તો સમજી લેવાનું તૈયાર થઈ ગયું છે. બાકી આનું રિઝલ્ટ બહુ સારું છે. તમે મારા દાડમ છે આ ઊભા છે, આપણે જોઈ શકીએ છીએ. દાડમમાં એનો એક મેં ડોઝ દઈ દીધો છે. એ ડોઝથી દેવાથી અત્યારે જેટલા બને ને એટલા જે ખેડૂત મિત્રો દાડમ વાવે છે એને મારી એક કહેવાની નમ્ર વિનંતી છે, રેસ્ટ પિરિયડમાં તમે જેટલું દાડમને ચાકરી કરશો એ તમને એટલો માલ સારો દેશે. એનામાં એનું રિઝલ્ટ આવે છે. જ્યારે રેસ્ટ પિરિયડમાં એને તમે ચાકરી કરો તો પોતે એનો સ્ટોરેજ જાળવવામાં ભરપૂર હોય તો તમારે માલમાં સારી ક્વોલિટીની કેપ્સ્યુલ આવે, એનામાં તમને કાંઈ રોગ ના આવે. એટલા માટે સર્વે ખેડૂત મિત્રોને એટલી મારી નમ્ર વિનંતી. અસ્તુ. ધન્યવાદ મિત્રો, બધા ખેડૂત મિત્રોને અમારો વિડીયો જોવા માટે. ને અગર તમને કાંઈ પણ આના વિશે કે બીજી કાંઈ વિડીયોમાં તમને જાણકારી જોતી હોય કે મેં બનાવેલો છે વિડીયો, અને એના માટે તમને કાંઈ પણ જાણકારી જોવી હોય આના વિશે, ખેડૂત વિશે, કાંઈ ખેતી વિશે, દાડમ વિશે શું ચાલુ હોય શું નથી, અંદર તમે પ્રક્રિયા શું કરી રહ્યા, તો એના માટે તમે અહીંયા નંબર દીધેલો છે, એમાં તમે કોલ કરી શકો છો. અથવા તમને અહીંયા ઇન્સ્ટાગ્રામ આઈડી દીધેલી છે, એમાં DM અથવા મેસેજ કે તમે કાંઈ પણ કરી શકો છો. અમે તમને ફૂલ સપોર્ટથી તમને જાણકારી આપશું. ધન્યવાદ.